મિત્રો, કાઠિયાવાડનો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. વાણિયા દંપતી પરમાત્માના પરમ ભક્ત હતા અને સાધુને જમાડીને જમવાનું એમનું નિયમ હતું. સાહેબ, એમ કહેવાય કે ચોમાસાનું ટાણું હતું, ધોધમાર વરસાદ વરસતો હતો અને ત્યારે આ બંને પતિ પત્નીને 22 દિવસના ઉપવાસ થયા. કારણ કે વરસાદ એવો વરસતો હતો કે કોઈ સાધુ મહાત્મા આવતા નહોતા, એટલે તેમને 22 દિવસના ઉપવાસ થયા છે. પછી તો કોઈએ એમ કીધું કે એક સાધુ નદીના કાંઠે બેઠા છે. સાહેબ, આ બિલખા ગામની સત્ય બનેલી ઘટના છે. એટલે આ દંપતીને ખબર પડી કે એક સાધુ નદીને કાંઠે બેઠા છે. એટલે શેઠ સંગાળસા અને સંગ્રાવતી રાણી સાધુને ઘરે લઈ આવ્યા. એમ કહેવાય કે 32 જાતના ભોજન પીરસ્યા અને કીધું કે મહારાજ જમી લ્યો. સાધુને જમાડીને જ જમવાનું એવું અમારે નિયમ છે. કોઈ સાધુ આવ્યા નહીં એટલે 22 દિવસથી અમારા ઉપવાસ છે અને અમારો 7 વર્ષનો દીકરો નિશાળે ભણવા ગયો છે અને એ પણ ભૂખ્યો છે. એ પણ ઉપવાસ કરે છે. અમારો દીકરો પણ ઉપવાસ કરે છે. એ ખાલી પાણી પીવે છે. એણે કંઈ ખાધું નથી. મહારાજ, 22 દિવસથી અમે ભૂખ્યા છીએ અને હવે તો અમારું શરીર પણ ધ્રુજે છે. એટલે તમે જમી લ્યો. એમ કરીને થાળ ધર્યો. હવે શું થાય છે ને એ ખાસ સાંભળજો હો. સાધુ બોલ્યા કે અરે, હું આ નથી ખાતો. તો હું તો મીઠ ખાઉં છું, માંસ ખાઉં છું. સાહેબ, આટલું સાંભળીને શેઠ સંગાળસા તો ધ્રુજવા લાગ્યા. પછી તો એમ કહેવાય કે સાધુને જમાડવા હતા એટલે માંસ લઈ આવ્યા અને રાંધીને પીરસી દીધું. પરંતુ સાધુ બોલ્યા કે હું આ નહીં ખાઉં. કેમ મહારાજ, આ મીઠ છે, હવે તો જમી લ્યો. સાધુ બોલ્યા કે હું આ નહીં ખાઉં. અરે, હું તો માણસની માટી ખાઉં છું. સાહેબ, બિલખાના પાદરની આ સત્ય બનેલી ઘટના છે હો. સાધુ બોલ્યા કે હું તો માણસના શરીરની માટી ખાઉં છું. મને માંસ આપો અને એ પણ બાળકનું. આટલું સાંભળતા તો સંગાળસાને ચક્કર આવી ગયા અને પડી ગયા. અને ત્યારે એમ કહેવાય કે આ દેશની નારી રાણી સંગ્રાવતીએ ઊભા થઈને સંગાળસાને બેઠા કર્યા અને કીધું કે શેઠ, આ સાધુ આપણા આંગણે આવીને બાળકનું માંસ ખાવા માંગતા હોય ને તો આપણે એને બાળકનું માંસ ખવડાવશું. અરે, શું બોલી રહ્યા છો તમે? બાળકની માટી ક્યાંથી ખવડાવશું? ત્યારે આ દેશની આર્ય નારી અને એક દીકરાની માં એવા સંગ્રાવતીના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે આપણો શેલૈયો નિશાળે ભણવા ગયો છે ને એને તેડાવો. ત્યારે એમ કહેવાય કે એક છોકરાને શેલૈયાને ઘરે લાવવા માટે મોકલ્યો. શેલૈયો નિશાળેથી નીકળ્યો અને શિક્ષકનું રૂપ ધારણ કરીને ભગવાન આડા પડ્યા કે શેલૈયા, તું ઘરે જતો નહીં. કેમ? અરે, તારા ઘરે એક બાવો આવ્યો છે, એને માંસ ખાવું છે, એટલે તને ખાંડીને તારા મા બાપ એ બાવાને ખવડાવી દેવાના છે. અરે, તું ભાગી જા તો તારો જીવ બચી જાય. સાહેબ, તે દિવસે એમ કહેવાય કે 7 વર્ષના દીકરાના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા ને એ ધ્યાનથી સાંભળજો હો. અરે માસ્તર, મારા મા બાપ મને બોલાવે અને હું ઘરે ન જાઉં. અરે ભાગું તો મારી ભૂમકા લાજે. અને એમ કરીને શેલૈયો ઘરે આવ્યો. દીકરાને જોઈને માએ તો બથ ભરી લીધી હો. પછી તો એમ કહેવાય કે દીકરાને કાપીને ખાંડીને ભોજન પીરસે એમ પીરસી દીધો. કીધું કે લ્યો મહારાજ, તમે માંગ્યું એ તમને આપ્યું, હવે જમી લ્યો. હજુ પણ આ સાધુ જમવા નથી બેસતા હો. સાધુએ કીધું કે એક કામ કરો, તમારા એક બાળકને મારી સાથે જમવા બેસાડો. મહારાજ, અમારે તો એક જ દીકરો હતો અને બીજું બાળક નથી. હે, તમારે બાળક નથી? અરે, તો તમે વાંજિયા કહેવાવ અને હું વાંજિયાના ઘરનું ના ખાઉં. સાહેબ, વિચાર તો કરો કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે. હે, સાધુએ એમ કીધું કે મારે વાંજિયાના ઘરનું નથી જમવું. અને એમ કરીને આ સાધુ તો ઊભા થયા. ત્યાં દેશની આર્ય નારી રાણી સંગ્રાવતીએ કીધું કે બાપુ, ઊભા રહો. અરે, તમે મારા બાપ સમાન છો એટલે તમને કહું છું કે મારા પેટમાં બાળક છે. 5મો મહિનો જાય છે અને જો તમે કહો ને તો કટાર મારીને પેટ ચીરીને મારા બાળકને તમારી સાથે જમવા બેસાડી દઉં. સાહેબ, આટલું સાંભળતા જ સાધુના ચહેરા પરનું તેજ ચમકવા લાગ્યું. કારણ કે એ તો સ્વયં ભગવાન હતા, જે સાધુનું રૂપ ધારણ કરીને તેમના પરમ ભક્તની પરીક્ષા લેવા આવ્યા હતા. ભગવાને પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું અને વાણિયા દંપતીને કીધું કે તમારે જે માંગવું હોય એ માંગી લ્યો. સાહેબ, ત્યારે એ દંપતીએ એટલું કીધું હતું કે પ્રભુ, તમે જેવી અત્યારે અમારી પરીક્ષા લીધી છે ને એવી પરીક્ષા કળયુગમાં ક્યારેય કોઈની ના લેતા. અરે, કેવા હશે એ ભગત કે જેની પરીક્ષા લેવા સ્વયં ભગવાનને આવવું પડ્યું, જેણે પોતાના જ દીકરાને પોતાના હાથે ખાંડી નાખ્યો. અને મિત્રો, એટલે જ તો કહેવાય છે કે પુત્ર ખાંડીને માં પીરસે એ જ મારું કાઠિયાવાડ. તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો તથા તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.